બાદ આખરે પ્રિયંકા ગાંધીએ સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું છે અને ઉત્તર પ્રદેશના પૂર્વ પ્રદેશના પૂર્વાંચલના મહાસચિવ તરીકે તેમની વરણી કરવામાં આવી છે। ત્યારે હવે સવાલ એ છે કે શું પ્રિયંકા પાર ઉતારશે નહીં? તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે સૌથી મોટો દાવ ખેલ્યો છે। રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યા છે। પ્રિયંકા ગાંધી વાડ્રાને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે પ્રિયંકા ગાંધી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પોતાની જવાબદારી સંભાળશે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રિયંકા ગાંધી રાજનીતિમાં આવે તેવી માંગણી કરી હતી, જે માંગ હવે પૂર્ણ થઈ ગઈ છે। પ્રિયંકા ગાંધી પૂર્વે રાયબરેલી અને અમેઠીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે પ્રચાર કરતા। ત્યારે મહત્વનું છે કે 2019 લોકસભા ચૂંટણી ઘણી નિર્ણાયક બનતી જઈ રહી છે, તેમાં પણ ઉત્તર પ્રદેશની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે। ત્યારે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી એક સાથે આવતા સમીકરણો બદલાયા છે। બંને પાર્ટીએ કોંગ્રેસને મહાગઠબંધનમાં સામેલ નથી કરી, જે બાદ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે કોંગ્રેસ પાર્ટીને હળવાશથી લોકો લઈ રહ્યા છે, પરંતુ 2019ની ચૂંટણીમાં પૂરા દમ સાથે લોકસભાની ચૂંટણી લડીશું અને સરપ્રાઈઝ પણ આપીશું। જોકે હવે લોકસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે જોવાનું એ છે કે 2019માં પ્રિયંકા ગાંધીના આવવાથી કોંગ્રેસના આછે દિન આવે છે કે નહીં। તો પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવ બનાવ્યા બાદ રાહુલ ગાંધીનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે। રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમે પ્રદેશની રાજનીતિને બદલવા માંગીએ છીએ અને યુવા નેતાઓને રાજનીતિમાં લાવવા માંગીએ છીએ। ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં અમે સંપૂર્ણ તાકાતથી લડીશું। આ સાથે જ રાહુલ ગાંધીએ માયાવતી અને અખિલેશ યાદવના ગઠબંધન અંગે પણ જણાવ્યું છે કે જો એસપી બીએસપી અમારી સાથે વાત કરવા માંગે તો અમે તૈયાર છે। અમારી લડાઈ ભાજપ સામે છે, માયાવતી અખિલેશ ઈચ્છે તો વાતચીત કરી શકે છે। આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું છે કે મહાગઠબંધને અમરેલી, રાયબરેલી અને અમેઠી કોંગ્રેસ માટે છોડી છે। તો લોકસભાની ચૂંટણીમાં ભાજપને માત આપવા રાહુલ ગાંધીએ દાવ ખેલ્યો છે। ત્યારે રાહુલે કહ્યું છે કે મેં પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને મિશન સોંપ્યું છે। મને વિશ્વાસ છે કે બંને સારું કામ કરશે અને ઉત્તર પ્રદેશમાં પક્ષની વિચારધારા પહોંચાડવામાં સફળ થશે। मैंने उत्तर प्रदेश 2 महीने के लिए नहीं भेजा है। मैंने प्रियंका को और ज्योतिरादित्य को मिशन दिया है कि उत्तर प्रदेश में कांग्रेस पार्टी की जो सच्ची विचारधारा है, गरीबों की विचारधारा, कमजोर लोगों की विचारधारा, सबको लेकर आगे बढ़ने की विकास की विचारधारा, उसके लिए लड़ना है। और मुझ में पूरा भरोसा है कि प्रियंका और ज्योतिरादित्य काम करेंगे। मायावती जी और अखिलेश जी ने अपना गठबंधन बनाया और हम तीनों का लक्ष्य बीजेपी को हराने का है। तो हमारा कोई मायावती जी और अखिलेश जी से कोई दुश्मनी नहीं है, प्यार है कि हम बैकफुट पे कहीं नहीं खेलने वाले हैं। हम ना गुजरात में बैकफुट पे खेलेंगे, ना उत्तर प्रदेश पे बैकफुट पे, कहीं भी हम बैकफुट पे नहीं खेलेंगे। और हम राजनीति जनता के लिए करते हैं, विकास के लिए करते हैं, और जहां भी हमें अपॉर्चुनिटी मिलेगी हम फ्रंट फुट पे खेलेंगे। और मायावती जी और अखिलेश जी का मैं पूरा आदर करता हूं, रिस्पेक्ट करता हूं। हमारी विचारधारा में बहुत सिमिलैरिटीज है। हमारी लड़ाई बीजेपी के खिलाफ है और जहां भी हमारा कोऑपरेशन हो सकता है मायावती जी के साथ, अखिलेश जी के साथ, हम कोऑपरेशन करने के लिए तैयार हैं। जहां भी हम बीजेपी को हराने के लिए एक साथ काम कर सकते हैं, हम करेंगे। તો કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા ફેરફાર કરવામાં આવ્યા છે। ઘણા સમયથી ચર્ચામાં ચાલી રહેલ પ્રિયંકા ગાંધીએ રાજકારણમાં એન્ટ્રી કરી છે। કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે। તો પ્રિયંકા ગાંધી ફેબ્રુઆરીના પહેલા સપ્તાહથી પોતાનો કાર્યભાર ગ્રહણ કરશે। આ મામલે કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવતા અનેક ફેરફાર થઈ શકે। તેની અસર માત્ર પૂર્વ યુપી પર જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશના અન્ય વિસ્તાર પર પણ પડશે। મહત્વનું છે કે પ્રિયંકા ગાંધીના રોબર્ટ વાડ્રા સાથે લગ્ન થયા છે।
છેલ્લા ઘણા સમયથી વાડરા પણ ચર્ચાઓમાં છે, ત્યારે હવે પ્રિયંકા ગાંધીએ રાજકારણમાં એન્ટ્રી કરી છે। એટલે મહત્વનું છે કે પ્રિયંકા ગાંધી અત્યાર સુધી કોંગ્રેસમાં પાછળ રહીને કામ કરતા હતા, ઘણી વખત તેઓ કાર્યક્રમમાં પણ હાજરી આપતા, ત્યારે હવે તેમને એક મહત્વનું પદ પણ સોંપવામાં આવ્યું છે। પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસી નેતાઓમાં ખુશીનો માહોલ છે। શું કહી રહ્યા છે કોંગ્રેસી નેતા, આવો સાંભળીએ। भाजपा डंडोरा पीटे जा रही है। ये परिवार हाँ जी, ये परिवार जो इस देश के आजादी के बुनियाद बनाने में शामिल थे, आज तक ये परिवार जो ये नाम लेके बोल रहे हैं, ये परिवार की कोई डिस्क्वालिफिकेशन नहीं, क्वालिफिकेशन है, क्योंकि देश की सेवा में हमेशा जुड़ के रहे हैं। प्रियंका जी ने कभी ये नहीं कहा कि उनकी व्यक्तिगत तौर से उनको कोई एम्बिशन थी कि उनको इलेक्शन लड़ना है या कोई पद चाहिए। वो हमेशा पर्दे के पीछे वर्कर को मजबूत करते हुए, कांग्रेस पार्टी को मजबूत करते हुए काम कर रही थी। परफेक्ट टाइम पे जो डिसीजन लिया है कि पूरा देश उन पर खुश है, राहुल जी पर खुश है कि एक बहुत अच्छा डिसीजन उन्होंने ले लिया है। तो ये नई हमारी 21वीं सदी में की इंदिरा जी है और वो वैसे ही इंदिरा जी से प्रियंका जी काम करेगी और उत्तर प्रदेश में इतनी सीटें आएगी, आप देखते रहिए। और ये उन्होंने फैसला किया है तो हम इसका स्वागत करें। कांग्रेस पार्टी ने, उनकी अलग पार्टी है, उन्होंने फैसला किया है और चुनाव है आने वाला, उनके आने से इस तरह से તો પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યા છે, ત્યારે આ મામલે શું કહી રહ્યા છે રાજકીય પાર્ટીઓ, તે પણ સાંભળીએ। उनकी राजनीति है, उनकी पार्टी का निर्णय है और वो पार्टी के निर्णय में हम उस पर भाष्य करें। बहुत लोग चाहते थे कि प्रियंका गांधी जल्दी से जल्दी आ जाए, उनके पार्टी में देर से निर्णय लिया है। अब आगे चलकर देखते हैं, जैसे काम करेंगे उसके ऊपर भाष्य करेंगे। कांग्रेस के प्रथम परिवार से एक राज्याभिषेक हुआ है, ये बट नेचुरल है। ये कांग्रेस पार्टी जो अपने आप को इंडियन नेशनल कांग्रेस कहती है, दरअसल ये एक परिवार की पार्टी है, इसमें कोई शक नहीं है। देखिए, एक बात आज तय हुआ है और हम बधाई देना चाहते हैं कांग्रेस पार्टी को। सार्वजनिक रूप से जिस प्रकार से कांग्रेस पार्टी ने राहुल गांधी जी जो उनके वर्तमान के अध्यक्ष हैं, उनके नाकामी को घोषित किया है कि राहुल गांधी जी फेल हो गए हैं, इसलिए राहुल गांधी जी को अब प्रियंका जी जो उनके परिवार से ही है, उनकी बैसाखी की आवश्यकता है। तीसरी बहुत बड़ी बात है, महागठबंधन से कहीं न कहीं हर राज्य में नकारे जाने के बाद, उत्तर प्रदेश हो चाहे अब बिहार में भी हम देख रहे हैं, कहीं न कहीं मनमुटाव चल रहा है आपस में। हर जगह से महागठबंधन में नकारे जाने के पश्चात बैसाखी परिवार से ही ढूंढा जा रहा है। केवल पार्टी को बहुत बड़ी ऊर्जा मिलेगी, बल्कि पूरे देश में कांग्रेस का रिवाइवल हो जाएगा और उत्तर प्रदेश में भी कांग्रेस के रिवाइवल, कांग्रेस के जो है फिर से मजबूत होने की शुरुआत हो जाएगी। प्रियंका जी के आने से जगह जगह न केवल कांग्रेस कार्यकर्ताओं में जोश आ गया है, बल्कि आम आदमी इससे बहुत खुश है। आम आदमी भी इस बात से बहुत खुश है, गांव-गांव में बैठा हुआ कि प्रियंका जी आई हैं। उन्हें इंदिरा जी के रूप में लोग देखते हैं। તો પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસી નેતાઓમાં ખુશીનો માહોલ છે। શું કહી રહ્યા છે કોંગ્રેસી નેતાઓ, આવો સાંભળીએ। बहुत ज्यादा खुशियां मना रहे हैं और ये बहुत ज्यादा अच्छी खबर है हम सब कांग्रेसियों के लिए। जाहिर तौर पे उनका हस्तक्षेप जहां भी रहा है वहां पर हमें बेहतर रिजल्ट्स मिले हैं और राहुल गांधी जी हमें फ्रंट से लीड कर रहे हैं पूरे देश भर में। तो प्रियंका जी अगर यूपी में लगेंगी तो बहुत अच्छा, हमें यूपी में भी बहुत अच्छा रिजल्ट मिलेगा, मुझे ऐसा पूरा भरोसा है। इतनी खुशी हो रही है मन में कि लफ्जों से मैं बयान नहीं कर सकती। सो वेरी वेरी वेलकम। प्रियंका जी को संगठन का महासचिव बनाया है और उत्तर प्रदेश जैसे महत्वपूर्ण राज्य का उनको जिम्मेदारी दी है। जो नए अपॉइंटमेंट्स हुए हैं एआईसीसी में, मुझे लगता है कि लोकसभा के चुनाव की तैयारियों के लिए बहुत गति मिलेगी और कांग्रेस के संगठन को नई ऊर्जा मिलेगी।
તો આખરે અનેક અટકળનો અંત લાવતા પ્રિયંકા ગાંધીએ પોલિટિક્સમાં એન્ટ્રી લીધી છે ત્યારે પૂર્વ ઉત્તર પ્રદેશના મહાસચિવ તરીકે તેમની નિમણૂક થઈ છે જેની સત્તાવાર જાહેરાત ટ્વિટર પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે જોકે ગુજરાત વિધાનસભાની ચૂંટણીથી જ તેમની સક્રિયતા ક્યાંક ને ક્યાંક વધતી જોવા મળતી હતી અને ત્યારબાદ ઉત્તર પ્રદેશમાંથી પ્રિયંકાની માંગણી પણ આવી હતી ત્યારે રાહુલ ગાંધીની ઇમેજમાં જોવા મળેલી આક્રમકતાની પાછળ પણ પ્રિયંકા ગાંધીની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો પ્રિયંકા ગાંધી કે જે અત્યાર સુધી રાયબરેલી અને અમેઠીમાં પડદા પાછળ રહીને પણ પ્રચાર કરતા હતા અને કાર્યકર્તાઓનું તેમની સાથે ખૂબ જ સારું બોન્ડિંગ જોવા મળે છે જ્યારે હવે પ્રિયંકા ગાંધી સક્રિય રાજકારણમાં આવ્યા છે ત્યારે તે બાબત પર ચર્ચા કરીશું. પ્રગતિ આહિર કોંગ્રેસથી મારી સાથે છે અને ભારતીય જનતા પાર્ટીથી મારી સાથે જ્યોતિબેન પંડ્યા છે. પ્રગતિબેન, સૌથી પહેલા તો એક મહિલા પ્રવક્તા છો તમે પણ કોંગ્રેસના અને પ્રિયંકા ગાંધી જ્યારે આ પદભાર સંભાળવા જઈ રહ્યા છે કેટલી ખુશી થઈ રહી છે? પહેલા તો પ્રિયંકાજીને ખૂબ ખૂબ બધાઈ કે એમણે ફાઇનલી કોંગ્રેસ પાર્ટીની એક કમાન સંભાળી છે. એમના માટે રિયલી ખુશીનો માહોલ છે અને એક મહિલા તરીકે તો મને બહુ જ ખુશી થાય છે કેમ કે કોંગ્રેસ પાર્ટી ઓલવેઝ મહિલાઓને સમર્થન આપતી આવી છે, મહિલાઓને આગળ કરતી આવી છે અને પ્રિયંકાજીની મને પૂરો ભરોસો છે કે યુપીમાં એમની નિમણૂક થયા પછી યુપીમાં કોંગ્રેસની સીટો ઘણી બધી આવશે અને ત્યાં ભાજપને માર પડશે એ ફાઇનલ થઈ ગયું છે. હવે બિલકુલ, જ્યાં સુધી રાહુલજી પ્રમુખ બન્યા ત્યાં સુધી પ્રિયંકા ક્યાંક ને ક્યાંક રાજકારણમાંથી ધીમે ધીમે ગાયબ થતા હોય તેવું લાગતું હતું પરંતુ હવે પ્રિયંકા જ્યારે સક્રિય રાજકારણમાં આવશે તો સ્વાભાવિક છે કે ભાઈ બહેનની સરખામણી થશે. હું એ વાતને નથી માનતી કેમ કે ભાઈ બહેનની સરખામણીમાં પ્રિયંકાજી કાયમી એવું ઈચ્છે છે કે રાહુલજી આગળ વધે અને સરખામણીની વાત જ નથી. રાહુલજીના નેતૃત્વમાં તમે જુઓ પહેલા તો 3 રાજ્યમાં સારી એવી જીત મળી છે રાહુલજીના અધ્યક્ષ સ્થાને રહીને અને બાકી પણ તમે જુઓ તો ગોવા, મિઝોરમમાં પણ કોંગ્રેસ પાર્ટીને લીડ મળી હતી. આ તો ભાજપની તોડજોડની રાજનીતિના કારણે એ લોકોએ ત્યાંની સરકાર બનાવી છે. કર્ણાટકમાં પણ બનાવવાની કોશિશ કરી હતી પણ ના બનાવી શક્યા. એટલે રાહુલજી એક લેવલથી આગળ વધી રહ્યા છે. એના અધ્યક્ષ સ્થાને અત્યારે ગુજરાતની વાત ના કરતા ઓલ ઇન્ડિયાની વાત કરું છું. ઓલ ઇન્ડિયામાં અત્યારે સારું એવું કોંગ્રેસ પાર્ટીને સમર્થન મળી રહ્યું છે એટલે સરખામણી કરવાની વાતને હું નથી માનતી. હા, ચોક્કસપણે પ્રિયંકાજીમાં ભારતની જનતા કોંગ્રેસ પાર્ટી એક ઇન્દિરાજીનો ચહેરો જુએ છે. અમે માનીએ છીએ કે એક જે યુવા ઇન્દિરાજી છે એને અમે પ્રિયંકાજીમાં જોઈએ છે અને એમના એ જ બળની સાથે અમે જોવા માંગીએ છીએ કેમ કે પ્રિયંકાજી છે એક સારા વક્તા છે. પ્રિયંકાજીએ સાયકોલોજીમાં સ્ટડી કરેલું છે એટલે એમનું નોલેજ બી એટલું સારું છે. તો ઓફકોર્સ કઈ પાર્ટી એવું ના ઈચ્છે કે એમને ફ્રન્ટ આગળ લઈ આવી અને એમના નેતૃત્વમાં કે રાહુલજીના બંનેના નેતૃત્વમાં સાથે મળીને પાર્ટીને વધારે મજબૂત કેમ ના બનાવી શકીએ અમે. બિલકુલ પ્રગતિબેન, જ્યોતિબેન અમારી સાથે જોડાયેલા રહેજો. સાથે હિમાંશુભાઈ વરિષ્ઠ પત્રકાર પણ આપણી સાથે જોડાશે. આ તમામ બાબતો પર ચર્ચા કરીશું પરંતુ હાલ રોકાઈ એક બ્રેક માટે. વેલકમ બેક. નૈયા પાર ઉતારશે પ્રિયંકા ગાંધીની રાજકારણમાં સક્રિયતાથી અનેક સવાલો થઈ રહ્યા છે કારણ કે ક્યાંક ને ક્યાંક પહેલેથી જ પ્રિયંકા ગાંધીમાં એક છબી ઇન્દિરા ગાંધીની પણ જોવા મળી છે. તેમનો ચહેરો, તેમની હાવભાવ, તેમની વાતચીત કરવાની અદા અને ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ પર તેમની જે પકડ હતી, જે લોકપ્રિયતા કાર્યકર્તાઓ સાથે હતી, જે બાંધી રાખવાની છબી, એ બધામાં ઇન્દિરા ગાંધીની છબી દેખાતી અને ત્યારે દરેક ચૂંટણી વખતે આ પ્રશ્ન આવતો કે ક્યારે તેઓ સક્રિય રાજકારણમાં આવશે અને આખરે હવે તેમને એક પદ મળી ચૂક્યું છે. ચર્ચા કરી રહ્યા છે મારી સાથે પ્રગતિ આહિર કોંગ્રેસની, હિમાંશુ બાણી વરિષ્ઠ પત્રકાર અને જ્યોતિબેન પંડ્યા ભારતીય જનતા પાર્ટીથી જોડાશે. જ્યોતિબેન, આપની પાસે આવેશ કઈ રીતે જોઈ રહ્યા છો પ્રિયંકા ગાંધીની એન્ટ્રીને? કોંગ્રેસ પાર્ટી જાત જાતના પ્રયત્ન કરી રહી છે. રાહુલ ગાંધી જુઠ્ઠા પર જુઠ્ઠું જાત જાતની વાતો કરીને થાક્યા અને બધી જગ્યાએ પ્રૂવ થઈ ગયું કે એમની પાસે કઈ જ કહેવા જેવું છે નહીં, કઈ કામ કરવા જેવું કઈ એમને ફાવતું નથી અને સરવાળે એ લોકોને હવે ઘરમાંથી જ ક્યાંક ને ક્યાંક એક ટેકો શોધવાની જરૂર પડી અને બહેન તરીકે પોતે બીજા તો ક્યાંથી ટેકા લાવે અને કોના ઉપર એ ભરોસો કરે કારણ કે પોતાનો જ આત્મવિશ્વાસ જેને ન હોય એ બહાર ક્યાંથી કરે. એટલે બહેનને એમને ટેકા તરીકે લાવ્યા છે
લોકતંત્ર મારે કહેવું છે આજે કે લોકો દ્વારા લોકો માટે અને લોકો વડે ચાલતી રાજનીતિ અને લોકતંત્રની જે વ્યવસ્થા છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના અમે લોકો એવું માનીએ છીએ કે સમાજના દરેક વર્ગના લોકો કામ કઈ રીતે સમાજ માટે કરવું એ સમજીને કામ કરે, પણ પરિવારવાદને જ મહત્વ આપતી, તુષ્ટિકરણને જ મહત્વ આપતી આ કોંગ્રેસ પાર્ટી ખાલી એટલું જ સમજે છે કે ચહેરા હરખા દેખાય, એકના બીજા ત્રીજા વંશવાદની અંદર કામ કરતા રહે એ જ આપણા નેતા. પણ એમ નથી સમજતા કે નેતાગીરી કામ કરવું સમાજ માટે, એના માટે થઈને તમારે ભૂગોળ સમજવું પડે, સમાજના લોકોની નબ સમજવી પડે, લોકોને શું જોઈએ છે એ વાતની સમજ હોવી જોઈએ સાહેબ. અને વહીવટ બ્યુરોક્રેસી સાથે કામ કરવાની, એ લોકોમાં ક્યાંય પણ પબ્લિક માટે, લોકો માટે ક્યાંક મિસમેનેજમેન્ટ ન થઈ જાય એની કડી જાણકારી હોવી, વ્યવસ્થા કરવી. જ્યોતિબેન માફ કરજો, આપને એક વખત અટકાવવા માંગીશ. પ્રગતિબેન આપણ માફ કરજો. રાહુલ ગાંધી અમેઠીમાં સંબોધન કરી રહ્યા છે, સાંભળીએ. कनेक्ट नहीं हो रहा था तब, अभी केबल खिंचा पड़ा यार, सब पता नहीं क्या है. लेआउट दे रहे सर अभी आपको, लेआउट दे रहे सर अभी आपको. बहुत ज्यादा कैसा लग रहा है आपको? अरे बहुत गड़बड़ है. તો રાહુલ ગાંધી અમેઠીમાં ઉપસ્થિત હતા, સાંભળ્યું. જ્યોતિબેન આપની વાત પૂરી કરી શકો છો. મારે એ જ કહેવું હતું કે આ અમેઠી અને રાયબરેલીની 2 સીટો પણ એમને જતી દેખાય યુપીમાંથી, કારણ કે સોનિયાબેન લડી નહીં શકશે. ઠીક છે, એમના પરિવારની, એમની પાર્ટીની વાત છે કે પ્રિયંકાબેનને લઈ આવ્યા મહામંત્રી તરીકે, એમાં કઈ અમને વાંધો જ ન હોઈ શકે, એમની પાર્ટી છે એને નિર્ણય લે. પણ યુપીની અંદર સપા બસપાનું જોડ, બાકી બધી જગ્યાએ એમને કોઈ પૂછતું નથી ભાવ, અને એ રીતે જયારે રાહુલભાઈ એકલા પડ્યા ત્યારે એમને લાગ્યું કે ભાઈ યુપીની થોડી સીટો તો બચાવો, રાયબરેલી અને અમેઠી કોણ જોશે. એક બાજુ અમારા સ્મૃતિબેન ધડાકાભેર અમેઠીની અંદર કામ કરી રહ્યા છે, ત્યાં લોકોની સાથે જનસંપર્કમાં છે, લોકોના મનની અંદર એમને જગ્યા બનાવી છે. ત્યારે એવા સમયે રાહુલ ગાંધીને બચાવવા માટે પ્રિયંકાબેને આવવું જ પડે. બાકી લોકો બરાબર સમજે છે, આ દેશની જનતા સમજે છે કે ચહેરા મોહરા દેખાવ એક વસ્તુ છે, પરંતુ કામ કરવું અને લોકો માટેના, નરેન્દ્રભાઈ મોદી જેવા જે નેતા લોકો માટે જીવનના જીવતા હોય, 24માંથી 18 કલાક કામ કરવું, અને લોકશાહીની અંદર, લોકશાહીની ઢબે અને ભારતના સંવિધાનને માન આપીને કામ કરવામાં ટેવાયેલા આવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિવિધ નિર્ણયો અમે પણ લેતા હોય છે, તો એમને લીધું છે. બીજું મારે આ સમયે કોંગ્રેસની એક વાત કરવી છે. એ લોકો જનતાની અંદર, તમે શરૂઆતમાં કહ્યું કે જૂઠું બોલવું, ખોટું બોલવું અને બીજું કઈ રહ્યું નહીં, તો એ તમારા મોઢે સારું નથી લાગતું, કેમ કે દેશની જનતા જાણે છે કે કોણ જૂઠું બોલે છે, કોણ ખોટું બોલે છે. બીજા નંબરની વાત એ છે કે કદાચ ભાજપ સરકાર બોખલાઈ ગઈ છે, એની પાસે બોલવાના શબ્દો નથી રહ્યા, એટલે પ્રિયંકાજીના આવ્યા પછી ગમે એવી જૂઠાણા ફેલાવવાની તમને આદત પડી ગઈ છે. અને રહી વાત સ્મૃતિબેનની, તમે કરો છો તો તમને પણ ખબર છે કે અમેઠીમાંથી સ્મૃતિબેન કેટલી લીડથી હાર્યા હતા અને ઘર ભેગા થઈ ગયા હતા. એ પછી ના ભણેલા હોવા છતાં પણ તમારે લોકોને બતાવવા માટે થઈને શિક્ષણ મંત્રી બનાવવા પડ્યા હતા. જ્યોતિબેન, કદાચ તમે તમારું અંદરનું જુઓ તો તમને બી પરિવારવાદ દેખાશે. તમે ગુજરાતના જ છો તો તમને ગુજરાતની જ વાત કરું કે આપણે વિઠ્ઠલભાઈ રાદડિયા છે તો એના ફેમિલીમાંથી અહીંયા ફેમિલીવાદ ચાલે છે કે નહીં? આપણે તમે કુંવરજીભાઈ બાવળિયાને લઈ લો, એના ફેમિલીમાંથી ફેમિલીવાદ ચાલે છે કે નહીં? એ કદાચ હું તમને અત્યારે લિસ્ટ આપવા બેસીશ ને જ્યોતિબેન, તો કદાચ આ લિસ્ટ તમને આપણી 1 કલાકની ડિબેટ નાની પડશે, એટલે રહેવા દો. જૂઠાણા, તમારા જૂઠાણાથી ઓલરેડી ભારતીય જનતાને ખબર પડી ગઈ છે, તમે બોખલાઈ ગયા છો, એ હવે દેખાઈ આવ્યું છે. પ્રગતિબેન, બાકી તમે દેખાદેખીની વાત કરો તો દેખાદેખી તો અત્યારે મોદી સાહેબ કરી રહ્યા છે. એક દિવસમાં 5-5, 7-7 લાખના 3-3 સૂટ બદલી રહ્યા છે, વિમાનોમાં ફરી રહ્યા છે, સી પ્લેન ઉતારી રહ્યા છે, એટલે દેખાદેખીનું કામ તમારું ભારતીય જનતા પાર્ટીનું છે. પ્રગતિબેન, જ્યોતિબેન, બંને જોડાયેલા રહેજો. તમારા બંનેના મુદ્દાઓ પર કરીશું ચર્ચા. તે પહેલા મારી સાથે હિમાંશુભાઈ વાણી, વરિષ્ઠ પત્રકાર, જોડાયેલા છે. હિમાંશુભાઈ, જે પ્રમાણે પૂર્વાંચલને જોવામાં આવે તો પીએમ મોદી જે વારાણસી પરથી જીત્યા તે પણ પૂર્વાંચલનો ભાગ છે, યોગી આદિત્યનાથનો ગઢ ગોરખપુર પણ પૂર્વાંચલનો ભાગ છે. ત્યાં પ્રિયંકા ગાંધીની સક્રિયતા, રાયબરેલી અને અમેઠીમાં તેઓ પડદા પાછળ તો કામ કરતા હતા, પરંતુ હવે જ્યારે બહાર આવીને તેઓ કામ કરી રહ્યા છે, કેટલું અસર થશે રાજકારણનો ઓવરઓલ?
બહુ સીધી ને સરળ ભાષામાં જો વાત કરું તો આઈડિયલી આ એવું છે કે આપણે ટ્રેનિંગ લેતા હોય છે, આપણી ભાષામાં જો હું સમજાવું તો કંપનીમાં આપણે ટ્રેનિંગ રિપોર્ટર્સ લેતા હોય, પછી એને પ્રોબેશન આપવામાં આવે, પછી એને કન્ફર્મ કરવામાં આવે. અને આજે પ્રિયંકા ગાંધીને કન્ફર્મ્ડ જોબ એક આપવામાં આવી છે કે તમારે હવે ઉત્તર પ્રદેશમાં અને પૂર્વાંચલ ને જે બધો વિસ્તાર છે, ખાસ કરીને ઈસ્ટર્ન યુપી, એમાં તમારે લડવાનું છે. મહત્વની જે મુદ્દો જે હું જોઈ રહ્યો છું 2019ની ચૂંટણીમાં, 2019ની લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે, ખાસ કરીને નરેન્દ્રભાઈ અને અમિત શાહ જે રીતના આખું લઈ ગયા છે બીજેપીની જે આખી એક 2014માં જે રીતના 285 સીટ અને એ દિશામાં જે લઈ ગયા છે, સત્તા ઉપરથી ઉતરવું એમને પરવડે એમ નથી. બીજા તરફ કોંગ્રેસ છે એ બહુ ક્લિયરલી યુથ સેન્ટ્રિક મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને યુથ લીડર્સને મેદાનમાં ઉતારી રહ્યું છે. કારણ કે આ ઇલેક્શન છે એ બહુ ક્લિયરલી બે મુદ્દા ઉપર લડવામાં આવશે. એક જે પ્રકારની આર્થિક પરિસ્થિતિઓ સર્જાની છે આ દેશમાં, નો ડાઉટ એવા આખા જે મુદ્દાઓ આવે છે કે દેશે આટલી પ્રગતિ કરી, આટલી જીએસટી, વર્લ્ડ બેંક આટલો ઇન્ડિકેશન આપ્યો, IMF આટલો ઇન્ડિકેશન આપ્યો, પણ આજે સૌથી મોટો મુદ્દો જે જોવા જાઓ આમ જનતાનો રસ્તા ઉપર જે એ છે બેરોજગારી છે. આજે શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી રહી છે. ક્યાંક ને ક્યાંક આને અસર કરવા માટે થઈને, એવા મતદારોને અસર કરવા માટે થઈને યુવા લીડર્સની ટીમ જે રીતના કોંગ્રેસ ઉતારી રહી છે માર્કેટમાં, કારણ કે રાહુલ ગાંધીનું મેં સંબોધન જોયું, એમણે ક્લિયરલી કીધું હતું કે જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયંકા ગાંધી કાંઈ 2 મહિના માટે કે એવી રીતના નથી, પણ એમને એમનું કાર્ય ત્યાં ચાલુ રાખવું પડશે. અને બીજી એક વાત એવી પણ આવી રહી છે કે નરેન્દ્રભાઈ કદાચ વારાણસી, પૌડી, પુરી જે છે, પુરી નથી એકચ્યુઅલી ભુવનેશ્વરનું, પણ પૌડી છે, પૌડી વિસ્તાર છે, એ ત્યાંથી ઉત્તરાંચલ ને બીજી અન્ય સીટો ઉપર અસર પાડી શકે છે. ઓલમોસ્ટ 3 રાજ્યો ઉપર અસર પાડી શકે છે. એટલે પૌડીમાંથી લડવાની પણ નરેન્દ્રભાઈની વાતો બહુ જોરથી છે. બીજું રાજકોટમાંથી પણ લડવાની એમની વાત છે. એટલે આ બધા મુદ્દાને તમે જો ધ્યાનમાં લેશો તો ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી યુવા મતદારો દિશા નક્કી કરશે આખી આ ચૂંટણીની. અને યુવા મતદારોને ટચ કરવા માટે થઈને યુવા મતદારોના મુદ્દા, ગરીબીના જે મુદ્દા છે, જે રીતના આખું જે વાત આવે છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમની કે જનધન સ્કીમની, પૈસા પહોંચ્યા છે લોકો સુધી કે નહીં, છેવાડાના માનવી સુધી કે નહીં. એટલે ઈસ્ટર્ન યુપી એક એવો વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે, બીજા 3-4 સ્ટેટની અસર એના ઉપર થાય છે. એટલે આ બધા મુદ્દાને ધ્યાનમાં લઈને પ્રિયંકા ગાંધીને ઉતારવામાં આવ્યા છે. બીજી એક વિઝ્યુઅલ ઇમ્પેક્ટ જે પ્રિયંકા ગાંધીની આવે છે, જેમ આપે ઓલરેડી નરેટ કર્યું અને લોકો પણ કહી રહ્યા છે કે ઇન્દિરા ગાંધી જેમ કે મેદાનમાં એવું ક્યાંક લાગી રહ્યું. એટલે આ વિઝ્યુઅલ હવેની જે ચૂંટણીઓ છે આઈડિયલી તમે જોવા જાઓ તો એ ટેલિવિઝન, મીડિયા, ડિજિટલ મીડિયા આ બધા જીતાડે છે તમને. એટલે એક વિઝ્યુઅલ ઇમ્પેક્ટ પ્રિયંકા ગાંધીની કે ઈ ફિલ્ડમાં હોય. અત્યાર સુધી પ્રિયંકા ગાંધી પ્રચાર બેક ઓફ ધ ઓલામાં કરતા હતા, પડદા પાછળ કરતા હતા, પણ જે રીતની પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, હું એ પણ રિપોર્ટ જોઈ રહ્યો છું કે અમેઠી પણ આ વખતે સહેલું નથી. તો આ બધી પરિસ્થિતિઓમાં ક્યાંક ને ક્યાંક પ્રિયંકા ગાંધીની અત્યારે એન્ટ્રી અને કોંગ્રેસના કાર્યકરોની જે એક માંગ હતી કે પ્રિયંકા ગાંધીને ઉતારો મેદાનમાં, તો આઈ થિંક એક જોશ આવી જશે કોંગ્રેસના જે કાર્યકરો છે એમાં. અને ક્લિયરલી આ ચૂંટણી કોંગ્રેસ માટે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વોટ શેરની જે વાત છે, બંને પક્ષે જે વોટ શેર છે એ વોટ શેરને અસર કરવાની વાત છે. એટલે સીટો ઘટશે, વધશે, શું સમીકરણો સર્જાશે એ તો 2019ની ચૂંટણી ખતમ થશે પછી સર્જાશે. પણ હાલની પરિસ્થિતિમાં યુવા મુદ્દાઓ ઉપર, બેરોજગારીના મુદ્દાઓ ઉપર, જોબ્સ નથી, આ મુદ્દાઓને ટચ કરવા માટે થઈને ક્યાંક કોંગ્રેસ એક પછી એક યુવા નેતા ઉતારી રહી છે. અને આ ભારતીય જનતા પાર્ટીએ સિરિયસલી આમાં મનોમંથન કરવું પડે એવું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના અત્યારે જે એક્ઝિસ્ટિંગ લીડર્સ છે, જેમ કે સુષ્મા સ્વરાજની એક વાત આવી છે, પછી ઉમા ભારતીની વાત આવી છે કે આ લીડર ચૂંટણી નથી લડવાના. તો આ પરિસ્થિતિ અત્યારે એવી કે તમે સામા ક્યાં યુવા ચહેરાઓ ઉતારશો. ભારતીય જનતા પાર્ટી પાસે સામા યુવા ચહેરાઓ, આખું ચેસબોર્ડ જે હવે ધીરે ધીરે પથરાઈ રહ્યું છે 2019માં, આખી યુવાઓની લડત છે. આમાં તમે યુવા નેતાઓ કેવી રીતના ઉતારશો એ ભારતીય જનતા પાર્ટીએ ડેફિનેટલી વિચારવાનું આવશે. જી પ્રગતિબેન, હિમાંશુભાઈ, જ્યોતિબેન, આપ ત્રણે મારી સાથે જોડા, આપનો ખૂબ ખૂબ આભાર. તો પૂર્વાંચલ કે જે 117 વિધાનસભા બેઠક અને 23 લોકસભા બેઠક ધરાવે છે, એટલે કે લોકસભાની ચૂંટણી અને જો નેક્સ્ટ ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હોય તો ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. ત્યારે કોંગ્રેસ પણ હવે લડી લેવાના મૂડમાં છે અને બંને પાર્ટીઓએ પોતાની રણનીતિ લડવાનું શરૂ કરી દીધું છે. ત્યારે પરિણામ શું આવશે તે તો આગામી સમય બતાવશે. ચર્ચામાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.